મંડળીના વિદ્યાર્થીઓને તેમની પ્રતિભાના વર્ષોમાં કારકિર્દી વિશે યોગ્ય માર્ગદર્શન આપવા માટે સફળતાઓ સર્જન કેરિયર હેન્ડબુક તૈયાર કરવામાં આવી છે. આ હેન્ડબુકમાં સફળતા વિશેની વાતો છે અને એટલા માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામે આ પુસ્તકને આપણે ખુલ્લું જાહેર કરીએ છીએ. ઈશ્વર પિતા એના મહિમાના માટે સંજયભાઈ એમની સેવાઓ અને બાળકોને યુવાનોને જીવનમાં સફળ થવાના માટે આશીર્વાદ આપે એવી બાળક તરીકે મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. ગોડ બ્લેસ યુ. સંજયભાઈને અભિનંદન પણ પાઠવીએ છીએ. યસ, આ સમય સંજયભાઈને આપીએ છીએ. ઘણા વખતથી આ કરિયર હેન્ડબુકની તૈયારી થઈ રહી હતી અને આજે આપણે એનું પાળક સાહેબના હસ્તે આનું વિમોચન કરી શક્યા અને હું તેમનો આભાર માનું છું અને આ સમય આપવામાં આવ્યો માટે પણ આભાર માનું છું. ખાસ આ હેન્ડબુક માટે જે બાબત પાછલા વર્ષોમાં 2006 થી જ અમે વિદ્યાર્થીઓ મધ્યે સેમિનાર કરતા રહ્યા અને 2026નું વર્ષ એટલે 20 વર્ષ પાછલા વીતી ગયા. પણ એમાં એક બાબત મેં જોઈ અને એ બાબત હંમેશા ડંકતી રહી કે યુવાનોમાં જે પ્રતિભા છે, પોટેન્શિયલ છે, ટેલેન્ટ છે, એ જાણે કે વેડફાઈ જતું હોય એવું આપણને લાગે છે. કોઈ પણ દેશ કે કોઈ પણ સમાજ એના માટે યુવાનો એની સંપદા છે, યુવાનો એનું ધન છે. યુવા ઉર્જા, યુવાનોનું સામર્થ્ય, એ ના લીધે એક યુવાન ઘણો મૂલ્યવાન છે. અને એટલે તમે જુઓ કે આજે હજારો અને લાખો યુવાનો, જેને જેન ઝી કહેવામાં આવે છે આજના સમયમાં, અને આ જે યુવાનો જે છે એ યોગ્ય માર્ગદર્શનના અભાવે, યોગ્ય માર્ગદર્શન યોગ્ય સમયે એમને મળતું નથી. અને એટલા માટે શું થાય છે કે એમની જે ઉર્જા જે છે, એમની જે પ્રતિભા જે છે એ દેશના અને સમાજના ની ઉન્નતિના માટે વપરાતી નથી. અને એટલા માટે પ્રશ્ન એ છે કે આ યુવાનોની પ્રતિભાને બહાર કેવી રીતે લાવી શકાય, એમનો કેવી રીતના સદુપયોગ કરી શકાય, આ યુવાનીનો જે ધસમસતો પ્રવાહ છે એને કેવી રીતના યોગ્ય દિશામાં વાળી શકાય. અને એટલે સર્જન યુથ મિનિસ્ટ્રીનો જે મુદ્રાલેખ છે કે તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સર્જનારનું સ્મરણ, એને એના ઉત્પન્ન કરતા સુધી દોરી જવામાં આવે, એના સર્જનહાર સુધી દોરી જવામાં આવે. અને એટલા માટે આ જે હેન્ડબુક છે એના માટે તૈયાર કરવામાં આવી છે. અને એમાં જે બાબત પ્રસ્તુત કરવામાં આવી છે કે આ બધા હેતુ માટે આપણે યુવાનોને કારકિર્દીલક્ષી માર્ગદર્શન જે છે એ આપીએ, એમની કારકિર્દીનું સમયસર આયોજન થાય અને એનું સંચાલન થાય. અને એટલા માટે આ હેન્ડબુક વાલીઓનું ધ્યાન એના આયોજન તરફ દોરે છે. ઘણીવાર એવું બને છે કે વિદ્યાર્થી 12મા ધોરણમાં આવી જાય પછીથી આપણે વિચારીએ છીએ કે કઈ લાઈનમાં જશે, અને ત્યારે શું છે, ઓપોર્ચ્યુનિટીઝ ઓછી હોય છે. જો એડવાન્સમાં પ્લાનિંગ કરવામાં આવે તો વિદ્યાર્થીની પ્રતિભા વેડફાય નહીં અને વાલીના નાણાં વેડફાય નહીં. અને એટલા માટે આ કરિયર હેન્ડબુક જે છે એ ખાસ તૈયાર કરવામાં આવી છે. અને એમાં ઉત્પત્તિ 1:28 પ્રભુનું વચન કે જે સફળ થાઓ ને વધો, એ વચન આધારિત એમને સફળતા તરફ દોરી જવામાં આવે છે. અને પ્રતિભાના વર્ષોમાં સફળતા એટલે શું, કારકિર્દી એટલે શું, કારકિર્દીનું આયોજન કેવી રીતે કરીશું, ક્યારે કરીશું, આ બધી બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને તમે જુઓ કે 12 વર્ષથી 21 વર્ષના જે જુવાનો છે, જેને જેન ઝી કહેવામાં આવે છે, એ જુવાનો એ આઈડેન્ટિટી ક્રાઇસિસના તબક્કામાંથી પસાર થાય છે. હું કોણ છું, મારા જીવનનો હેતુ શું છે, એ પ્રશ્નનો જવાબ એ શોધે છે. અને ત્યારે આ હેન્ડબુક દ્વારા એ પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
હવે આ હેન્ડબુક છે એનો ઉપયોગ કોણ કરી શકે? તો એનો ઉપયોગ ખાસ જે વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં છે, 10મામાં છે, 11મામાં છે, કોલેજમાં છે, એમના વાલીઓ આ વાંચે અને એ પ્રમાણે આયોજન કરે. સાથે સાથે જે શિક્ષકો છે એ એમના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકે. અને જો તમને કરિયર કાઉન્સિલર બનવામાં રસ છે તો મંડળીમાંથી એવા 2-3 વ્યક્તિ તૈયાર થાય કે જેઓ કરિયર કાઉન્સિલર બને અને આ હેન્ડબુક છે એનો ઉપયોગ કરી શકે. જે વાલીઓને રસ છે તમારું નામ નોંધાવશો અને પછી એમને આ એક સેમિનારમાં કેવી રીતે એનો ઉપયોગ કરો એ માર્ગદર્શન આપવામાં આવશે. સો થેન્ક યુ વેરી મચ. આ સમય માટે આભાર માનું છું. થેન્ક યુ. આરકેટી કરિયર હેન્ડબુક તૈયાર કરવામાં આવી છે. એનું ઈશ્વર પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં વિમોચન કરીએ છીએ. બાપુને ત્યાં પ્રતિપાદિત કરે અને વિદ્યાર્થીઓ ત્યારે ઉપયોગ કરે